નમસ્કાર મિત્રો, આજ રોજ 19/5/26ના રોજ મદદનીશ કેળવણી નિરીક્ષક સીધી ભરતી એનો જે જગ્યા છે એનું પગાર ધોરણ નક્કી કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. મદદનીશ કેળવણી નિરીક્ષક એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના હાથ નીચે દરેક તાલુકામાં આ જગ્યાઓ હોય છે, એમના અંડરમાં કામ કરવાનું હોય છે અને જ્યાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હોય તો મદદનીશ કેળવણી નિરીક્ષકને એનો ચાર્જ ટીપીઓનો પણ આપવામાં આવે છે. એટલે ખૂબ મહત્ત્વની આ જગ્યા છે. પરંતુ આનું પગાર ધોરણ જાહેર કરતી વખતે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એમને 7મા પગાર મુજબ 35,400થી 1,12,400 એટલે કે 35,400થી 1,12,400ની જે રેન્જ છે પે મેટ્રિક્સના પત્રકની અંદર, એ પ્રમાણે એમને લેવલ નંબર 6ની અંદર સમાવેશ કરવામાં આવશે. એટલે આમ જોવા જઈએ તો 4200 ગ્રેડ પેની જે છે રેન્જ, એની અંદર એમને લેવામાં આવશે. પણ ક્યારે? તો 5 વર્ષ એમને ફિક્સ પગારની અંદર સેવા કરવી પડશે. ફિક્સ પગારનો એમનો પગાર 40,800 નક્કી કરેલો છે 5 વર્ષ સુધી. એટલે જે માધ્યમિક શાળાના જે શિક્ષક મિત્રોની નિમણૂક થાય છે એ રીતનું રેન્જની અંદર આ નિમણૂક કરવામાં આવે છે. બાકી જે બઢતીથી બને છે એમાં એચટાટ આચાર્યો જે 5 વર્ષનો એમનો અનુભવ છે ત્યાર પછી બઢતીથી પરીક્ષા આપીને મદદનીશ કેળવણી નિરીક્ષક બનતા હોય છે, પરંતુ એમની પરીક્ષા જુદી હોય છે, ખાતાકીય હોય છે. આ સીધી ભરતી છે.